દઉં. મારી સાથે જયરાજ આહિર છે, માયાવી આહિરના પુત્ર છે અને જે વિવાદ છે એ આખા વિવાદને લઈને આમ તો ગુજરાત વાકેફ છે, પણ શરૂઆતમાં કેટલાક વિડીયોની ક્લિપ જોઈએ આપણે. બગદાણ નવનીત બોલું. હા નવનીતભાઈ. માયાતા બોલે. હા હા હું એમ કહેતો હતો આપણે યોગેશભાઈની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા તો એમાં એવું છે, આની પેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે, બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. તો એનો વિડીયો આગળ મૂકી દઉં. હા બરોબર, મેનેજિંગ કોઈ નથી થયું અત્યાર સુધીમાં છે, બરોબર. જૂના જે ટ્રસ્ટી છે ભગવાન દાદાએ ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કવણાભાઈને. ના, હું આગળ મૂકી દઉં વિડીયો. એટલે શું મૂકવાનો છે? બોલો ને. જયરાજ આહિર બોલું, બોવડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું હમણાં, આવું ફોન કરું. શું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો કઈ વાંધો નહીં. મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં, તો આતાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે, તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં. તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલ્યો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે. તો પછી એમના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? તો મેં એમ કીધું કે હું બગદાણા છું. તો એણે એવું મને કીધું તું ક્યાં છો, તને મળવાનું છે? તો મેં કીધું હું આશ્રમે છું. કે મેં પૂછ્યું તમારે શું કામ છે? તો એ કે હું હરૂભરું મળીને કહેશ. એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો, સરપંચ. તો એણે મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું? તો મેં એને વાત કરી, તમે આતા જોડે વાત કરી લો, માયા તાર જે કાંઈ હશે એનું તમને જવાબ મળી જશે. તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે 1 વાગે બોલાવી મારા હાથ પગ ને બધું ભાંગી નાખ્યું છે. અને એની પોલીસ ફરિયાદ અમે કરી, તો પોલીસે મારું નિવેદન લીધું 3 વખત. હવે એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે. તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ, કેવું ગામ? નાજુ કુંડવી મને નામ આપ્યું, હું નાજુ કુંડવી ના જયરાજભાઈ ને એ લોકોએ મને મોકલ્યો છે. તે આવો વિડીયો કેમ આવ્યા ભાઈ? માફી બગર. આ રીતની મારી સત્ય હકીકત છે. ને એસપી સાહેબને, આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય. પ્રકરણને લઈને જ્યારે જયરાજ આહિરનું નામ જોડાયું છે તો એ મામલે હું એમની સાથે વાતચીત કરવા આવ્યો છું. તો જયરાજભાઈ, પહેલો આક્ષેપ જે નવનીતભાઈનો છે, શરૂઆતમાં બધા જ વિડીયોના ટુકડાઓ અને ઓડિયો ક્લિપ ઓડિયન્સે સાંભળી લીધી છે, એના ઉપર ચર્ચા કરવી છે. ત્યારે આરોપ તમારા ઉપર છે કે નવનીતભાઈ બહુ સ્પષ્ટ એક આરોપ લગાવી રહ્યા છે કે